નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પાનપુર પાટિયા, જે સવગઢ તરીકે છે, ત્યાં અકસ્માતનો બનાવ સામે આવ્યો। ગાય સાથે બાઇક સવારનો ગંભીર અકસ્માત। સાબરકાંઠાના હિંમતનગર શહેરને અડીને આવેલ સવગઢ ગામનો પાનપુર પાટિયા દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે। સાથે સાથે આ વિસ્તાર ગ્રામ્યમાં આવતો હોવા છતાં અહીંનું એક બજાર શહેરને છાજે તેવું લાગી રહ્યું છે, પરંતુ અહીં ભરચક બજારમાં પણ રોડની વચ્ચોવચ્ચે પુષ્કળ પ્રમાણમાં ગાયો જોવા મળી રહી છે, જે રોડની વચ્ચોવચ્ચે અંડીગો જમાવીને બેસે છે, જેના લીધે દર મહિને 2-3 વ્યક્તિઓ ગાય સાથેના અકસ્માતનો ભોગ બને છે। આવો જ એક બનાવ ગઈકાલે સાંજે મહિલા કોલેજ પાસે બની ગયો છે, જેમાં 2 બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા, જ્યાં ગાયો વચ્ચે આવી જતા બંને રોડ ઉપર ઘસરાઈ ગયા હતા, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિને મોઢાના એક ભાગે આખું ચામડું છોલાઈ લોહી લુહાણ હાલતમાં 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે તેની પાછળ બેસેલ વ્યક્તિને હાથ ઉપર અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી। પાનપુર વિસ્તાર ગ્રામ્યમાં આવતો હોવાથી અહીં લોકો રખડતા ઢોર છોડી જાય છે, જે લાવારીશ હાલતમાં ચાલુ વરસાદે પણ પલળતા જોવા મળે છે। એટલું જ નહીં, અહીંયા બહાર ગામના લોકો પણ લાવારીશ પશુ છોડી જાય છે તેવું લોકમુખે સંભળાઈ રહ્યું છે, કેમ કે અહીંયા રખડતા ઢોરનો શહેરમાં લાગુ પડતો કાયદો લાગુ પડતો નથી। પાનપુર પાટિયાથી આરટીઓ 50થી પણ વધુ સંખ્યામાં ગાયો અહીં જોવા મળે છે, જેના લીધે વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે। ગમે ત્યારે ગાયના લીધે કોઈ ગંભીર અકસ્માતની ભીતિ પણ સવાયેલી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સવગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।